બળાત્કારની આ ઘટના 2021ની છે। ધારી તાલુકાની આ ચકચારી ઘટનામાં આરોપીને 20 વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકારવામાં આવેલ છે। ધારી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતીને લલચાવી, ફોસલાવી, ભગાડી જનાર લોધિકાના એક યુવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં યુવતીની ઉંમર 18 વર્ષથી નીચે હતી। આરોપીએ તેના ઉપર વારંવાર શરીર સંબંધ બાંધેલો હતો અને યુવતીને ગર્ભવતી બનાવેલ હતી। સ્પેશિયલ જજ M.N. શેખ સમક્ષ ચાલેલ હતો। સરકારી વકીલ તરીકે વી.ડી. વરેરાએ દલીલો અને પુરાવા આપેલ હતા, તેને માન્ય રાખવામાં આવેલ હતા। ગંભીર ગુનાની નોંધ લઈને માનનીય જજ સાહેબે ફેસલો સંભળાવ્યો હતો, જેમાં આ ગુનાના આરોપી એવા અજય ડાભીને 20 વર્ષની જેલની સજાનો હુકમ કરેલ હતો। ફરિયાદી પક્ષને ખરો ન્યાય આજરોજ નામદાર જજ સાહેબે આપેલ છે, ત્યારે સચોટ દલીલો અને પુરાવા આપનાર વી.ડી. વરેરાને લોકોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આ સમયે પીડિતાને ન્યાય આપવા બદલ તેઓના મોઢા ઉપર હર્ષની લાગણી જોવા મળેલ હતી। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજરોજ ધારીના સ્પેશિયલ જજ દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી, રહેવાસી મોટાવડા, તાલુકો જિલ્લો રાજકોટ વાળાને પોક્સો કેસ અન્વયે એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતા તો આરોપીને 374 અન્વયે અને પોક્સો 6 અન્વયે 20 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ, તેમજ પોક્સો 4 અન્વયે 10 વર્ષની સજા અને 25,000નો દંડ, તેમજ ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે।